જામનગર જિલ્લામાં સતત 7 દિવસ સુધી કમોસમી વરસાદ પડતા ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે। મગફળી અને કપાસ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરવા માટે સરકાર દ્વારા 332 ટીમ ફાળવવામાં આવી છે। આ ટીમે જામનગર જિલ્લામાં સર્વે હાથ ધર્યો છે। 2 દિવસની સર્વેની કામગીરી હવે પૂર્ણ કરવામાં આવી છે। સર્વેની કામગીરીનો રિપોર્ટ ગાંધીનગર મોકલી દેવામાં આવ્યો છે। હાલ ખરીફ વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લામાં લગભગ 3,48,000 હેક્ટર જેટલું ખરીફ વાવેતર થતું હોય છે, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ ઉપરાંત કઠોળ, લીલોચારો, શાકભાજી વગેરે પાકોનું વાવેતર થતું હોય છે। એમાં હાલની પરિસ્થિતિમાં ખાસ કરીને 27 તારીખથી લઈ અને 2 તારીખ સુધીમાં જે માવઠું થયું છે તેના લીધે આપણા જામનગર તાલુકાના તમામ ગામોમાં અને તમામ તાલુકાઓમાં અસર થયેલી અને બધે વરસાદ પડેલો હતો। જે અન્વયે હાર્વેસ્ટિંગ કરેલી મગફળી જે ફિલ્ડમાં પાથરામાં પડેલી હતી એ બધી પલળેલી છે। આ ઉપરાંત કપાસની પ્રથમ વીણી પણ જે ચાલુ હતી એમાં પણ કપાસમાં પણ રૂ જે બહાર નીકળી ગયું એને પણ વરસાદની અસર થયેલી, જેથી તમામ પાકોમાં અસરને જોઈ અને સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે તમામ ખેડૂતોને નુકસાની બાકાત ન રહે એ રીતે સર્વેને રોજકામ કરી અને સર્વે કરીને કામગીરી પૂર્ણ કરવાની। જે અન્વયે જામનગર જિલ્લામાં લગભગ 332 જેટલી ટીમો દ્વારા 2 દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને સરકારશ્રીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે છે। ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવાશે એ પ્રમાણે આગળની કામગીરી કરવામાં આવશે।